નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી ગ્રામરની શરૂઆત કરી રહ્યા છે. અંગ્રેજી ગ્રામરમાં આજે પહેલો વિડીયો બનાવીશું જે નાઉન ઉપર હશે. નાઉનમાં ગુજરાતીમાં નાઉન એટલે શું થશે? સંજ્ઞા, એટલે કે નામ, જેને નેમિંગ વર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. નાઉનની વ્યાખ્યા અંગ્રેજીમાં જોઈશું. A noun is the name of person, place, things, quality, condition, action, etc. એટલે કે જે જુઓ છો, અનુભવો છો કે વિચારો છો તે તમામ સંજ્ઞા એટલે કે નામ છે. વિદ્યાર્થી મિત્રો, નાઉનના પ્રકાર વિદ્યાર્થી મિત્રો મુખ્ય બે કહેવામાં આવે છે. એક કે જે કાઉન્ટેબલ નાઉન અને બીજું અનકાઉન્ટેબલ નાઉન. કાઉન્ટેબલ નાઉન એટલે કે જે ગણી શકાતા હોય એવા નામને કાઉન્ટેબલ નાઉન કહેવાય છે. અનકાઉન્ટેબલ નાઉન કે જે ગણી ના શકાય, જે સંજ્ઞાને ગણી ના શકાય એવા અનકાઉન્ટેબલ નાઉન કહેવાય છે. કાઉન્ટેબલ નાઉનમાં આપણે 3 પ્રકાર આવે છે અને અનકાઉન્ટેબલ નાઉનમાં 2 પ્રકાર આવે છે. કુલ થઈને 5 પ્રકાર છે. કેટલા 5 પ્રકાર છે? 5 પ્રકાર. કુલ કેટલા? 5 પ્રકાર છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નાઉનના પ્રકાર જોઈશું કે જે પહેલું છે પ્રોપર નાઉન, જેને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા કહીશું, એટલે કે વ્યક્તિવાચક નામ. બીજું છે કોમન નાઉન, એટલે કે કોઈ જાતિવાચક નામ હોય, કોઈ આખી જાતિને દર્શાવતું હોય તો એને આપણે કોમન નાઉન કહીશું. એના પછી કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન એટલે કે જે કોઈ ગ્રુપ હોય, કોઈ કલેક્શન હોય તો એને આપણે સમૂહવાચક નામ કહીશું. એના પછી છે જે ગણી ના શકાય એવા નામ કે જેની અંદર મટીરિયલ નાઉન. મટીરિયલ નાઉન જેને આપણે ગુજરાતીમાં કહીશું દ્રવ્યવાચક સંજ્ઞા. 5મો પ્રકાર છે અબસ્ટ્રેક્ટ નાઉન, જેને આપણે ભાવવાચક સંજ્ઞા કહીશું, જેની અંદર લાગણી આવી જશે, જેની અંદર દયા, ભાવના દરેક વસ્તુ આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આ હતા 5 પ્રકાર નાઉનના. હવે આપણે એક પછી એક નાઉનના પ્રકારને ભણીશું. હવે જોઈશું નામ. પહેલું છે પ્રોપર નાઉન, જેને આપણે વ્યક્તિવાચક નામ પણ કહીએ છીએ. અંગ્રેજીમાં વ્યાખ્યા જોઈએ ધ નેમ ઓફ પર્સન, પ્લેસ, થિંગ્સ એટસેટ્રા. જેને કોઈ પણ વ્યક્તિ, સ્થળ કે વસ્તુના નામ દર્શાવે છે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. જેમાં આપણે 3 જોઈશું: પર્સન, પ્લેસ અને થિંગ્સ. જેમાં પર્સન એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય એનું નામ હોય, જેમ કે કિરણ છે, છોકરી હોય તો રાધિકા છે, કોઈ અન્ય ઓમ હોય તો આ પણ એક પ્રોપર વ્યક્તિનું નામ છે. એના પછી કોઈ પ્લેસ હોય, પ્રોપર પર્ટિક્યુલર કોઈ પ્લેસ હોય, તો જેમ કે સિટીની વાત કરીએ તો કોઈ પાટણ સિટી છે, તો મુંબઈ સિટી છે, ઇન્ડિયા દેશ છે, તો આ એક પ્રોપર પર્ટિક્યુલર નામ થઈ ગયું. એના પછી થિંગની વાત કરો, વસ્તુની વાત કરીએ તો રામાયણ એક બુક છે. એના પછી બાઇબલ કે એ પણ એક બુક છે, પ્રોપર એક નાઉન છે. હવે એના પછી એક આપણે ઉદાહરણ જોઈએ, જેમાં રાહુલ ઇઝ માય ફ્રેન્ડ. આ રાહુલ છે ને આ પ્રોપર નાઉન છે. એના પછી આઈ લીવ ઇન પાટણ જોઈએ, પાટણ એક સિટી, પ્રોપર સિટીનું નામ છે. રામાયણ ઇઝ બેસ્ટ બુક. રામાયણ આ પણ એક બુક છે કે જે પ્રોપર નાઉન છે. હવે જોઈશું બીજો પ્રકાર છે કોમન નાઉન, જેને આપણે જાતિવાચક નામ પણ કહીશું, સંજ્ઞા પણ કહીશું. જેનું વ્યાખ્યા જોઈશું ધ નેમ ઓફ કોમન પર્સન, પ્લેસ, થિંગ્સ એટસેટ્રા. એટલે કે એક જ વર્ગના પ્રાણી, પદાર્થ, વસ્તુ, વર્ગને દર્શાવવા માટે આપણે જાતિવાચક નામને ઓળખીએ છીએ. જેમાં આપણે સેમ ટુ સેમ જે પ્રોપર નાઉનમાં જોતા હતા એવી જ રીતે પર્સન, પ્લેસ અને થિંગ્સ હતું, પણ આગળ કોમન લગાવી દેવાનું. હવે કોમન પર્સન જેની અંદર મેન આવશે, પર્ટિક્યુલર પ્રોપર નાઉનમાં આપણે પર્ટિક્યુલર નામ યાદ રાખતા હતા, આની અંદર મેન, વુમેન, બોય એટસેટ્રા આવી જશે. પ્લેસની અંદર એટલે કે કોઈ જગ્યાની અંદર આપણે સિટી, ટાઉન, કન્ટ્રી. પ્રોપર નામમાં આપણે પ્રોપર નામ લેતા હતા, જેની અંદર પાટણ છે, મુંબઈ છે, ઇન્ડિયા છે, તો આપણે કોમન નાઉનની અંદર સિટી, ટાઉન, કન્ટ્રી. એના પછી થિંગ્સમાં બુક, ચેર, બર્ડ્સ એટસેટ્રા દરેકનો સમાવેશ થઈ જશે.
પ્રોપર નાઉનની અંદર જે આપણે કોઈ પણ વ્યક્તિ હતો, કિરણ હતો, તો કિરણ એક પ્રોપર નાઉન બનશે. મેન છે તો કિરણ એક છોકરો પણ છે, તો એ એક જાતિ બની ગઈ, તો એ જાતિવાચકમાં આવશે. કોમન પ્લેસમાં જોઈએ તો સિટીની અંદર સિટી છે, એક કોમન નાઉનમાં આવશે, પણ સિટીનું કોઈ પ્રોપર નાઉન હોય, જેમ કે પાટણ છે તો પાટણ છે, તો એ એક પ્રોપર નાઉન બની જશે. યાદ રાખવાના મુદ્દા છે કે કોમન નાઉન એક વચન કે બહુવચનમાં વપરાય છે. આ યાદ રાખજો મિત્રો, ના હોય તો નોટ ડાઉન કરી દેજો. એના પછી કોમન નાઉનની આગળ એ એન ધ આર્ટિકલ આવી શકે છે. કોમન નાઉન છે એની અંદર એ એન ધ આર્ટિકલ આવી શકે છે. પ્રોપર નાઉનની આગળ એ એન ધ આર્ટિકલ આવતો નથી. આ યાદ રાખજો. હવે જોઈશું નેક્સ્ટ. હવે ત્રીજો પ્રકાર કલેક્ટિવ નાઉન, સમૂહવાચક નામ, જેને આપણે ધ નેમ ઓફ કલેક્શન ઓફ ગ્રુપ ઓફ પર્સન ઓર થિંગ્સ, એટલે કે જ્યાં કોઈ સમૂહ દર્શાવતું હોય તેવા નામનું આપણે સમૂહવાચક નામ કહીશું. જેનું એક્ઝામ્પલ તરીકે એન આર્મી. એન આર્મી એટલે કે અ કલેક્શન ઓફ સોલ્જર. આર્મીના જે જવાન છે એમની ટુકડી, એને આપણે શું કહીશું? એન આર્મી, એટલે કે એક સમૂહ દર્શાવે છે. એના પછી અ ક્રાઉડ. અ ક્રાઉડ એટલે થશે અ કલેક્શન ઓફ પીપલ, લોકોનું ટોળું. એના પછી અ બંચ. બંચ એટલે કે ફૂલોનું બંચ આવે છે, જેને આપણે ફ્લાવરનો એક ગુચ્છું કહીશું. એના પછી અ હિયર્ડ એટલે કે ગાયનું ધણ. કેટલ એટલે કે ગાયનું ધણ છે ને, એને આપણે અ હિયર્ડ કહીશું. એના પછી એક મહત્વના થોડા શબ્દો છે જે પરીક્ષામાં વધુ પૂછાય છે. મોબ. મોબ પણ લોકોનું ટોળું જ થાય, પણ એમાં બે વસ્તુ વિચારવાનું છે. જે સાદી રીતે ભેગા થયેલા છે એને આપણે શું કહીશું? ક્રાઉડ. પણ કોઈ ગુસ્સો, એગ્રીલી, ગુસ્સાથી કોઈ ભેગા થયા હોય તો એને આપણે મોબ કહીશું. ખેલાડીઓની ટીમ. એના પછી જ્યુરી, જે જ્યુરીના મેમ્બર છે, આ પણ એક સમૂહ છે. એના પછી કમિટી, જે મોસ્ટ આઈએમપી ઘણીવાર પ્રશ્નમાં પરીક્ષામાં પૂછાય છે, કે કમિટીનો સ્પેલિંગ પણ પૂછાતો હોય છે, કે કમિટીનો સ્પેલિંગ અથવા આ કમિટી છે એ કેવું નામ કહેવાશે? તો આ સમૂહવાચક નામમાં આવશે. મિત્રો હવે નેક્સ્ટ જોઈશું એના પછી. હવે ચોથા નંબરનો પ્રકાર, જે આપણે 3 પ્રકાર ભણ્યા એ કાઉન્ટેબલ નાઉન હતા. હવે જે પ્રકાર આવશે એ અનકાઉન્ટેબલ, એટલે કે જેને ગણી ના શકાય એવા નામ આવશે. જેની અંદર મટીરિયલ નાઉન, જેને આપણે દ્રવ્યવાચક સંજ્ઞા કહીશું. અંગ્રેજીમાં જોઈશું ધ નેમ ઓફ મટીરિયલ એક્ઝિસ્ટિંગ ઓફ ધ નેચર, એટલે કે જે આપણને કુદરત તરફથી મળે છે, જેને આપણે પદાર્થ કે જથ્થાનું સૂચન કરતા હોય તેવા નામને આપણે દ્રવ્યવાચક સંજ્ઞા કહીશું. જેમાં ઉદાહરણ તરીકે ગોલ્ડ, સિલ્વર, ઘી, મિલ્ક, ઓઇલ, ટીયા, ઓક્સિજન વગેરે. આ દરેક નામ છે ને એ મટીરિયલ નામ, એટલે કે દ્રવ્યવાચક સંજ્ઞા કહીશું. જેમાં ખાસ યાદ રાખવાના બે મુદ્દા છે. એમાં મટીરિયલ નાઉન એ હંમેશા એક વચન જ આવશે, એ બહુવચન થશે નહીં. પછી તેના આગળ આર્ટિકલ લાગતો નથી. મટીરિયલ નાઉન છે એની આગળ ક્યારેય આર્ટિકલ લાગે નહીં. બે ઉદાહરણ જોઈશું આપણે. વી ગેટ ઓક્સિજન ફ્રોમ એર, એટલે કે આપણે હવામાંથી શું મેળવીશું? ઓક્સિજન. આ ઓક્સિજન છે ને, તો એ મટીરિયલ નાઉન છે, દ્રવ્યવાચક સંજ્ઞા. એના પછી વોટર બોઇલ્સ એટ 100 સેલ્સિયસ, એટલે કે 100 સેલ્સિયસ વોટર ગરમ થાય છે, પાણી ગરમ થાય છે. આ વોટર છે એ પણ એક મટીરિયલ નાઉન છે. હવે નાઉનનો છેલ્લો પ્રકાર, જે આ પ્રકારને પણ ગણી શકાય એવો નથી, જેમ કે એબ્સ્ટ્રેક્ટ નાઉન, જેને આપણે ભાવવાચક સંજ્ઞા કહીશું. ધ નાઉન વિચ ડિનોટ્સ ક્વોલિટી, એક્શન ઓર કન્ડિશન, એટલે કે જેને સ્પર્શી ન શકાય, ફક્ત અનુભવી કે વિચારી શકાય તેવા લક્ષણ કે ગુણ ધરાવતા નામને આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન કહીશું. જેમાં આપણે 3 રીતે જોઈશું. ક્વોલિટી એટલે કે ગુણ દર્શાવતો હોય, જેની અંદર સક્સેસ, હ્યુમેનિટી, પ્રાઇડ વગેરે. એના પછી વ્હાઇટનેસ, ડાર્કનેસ, કાઇન્ડનેસ, આ દરેકનો સમાવેશ આપણે ગુણની દ્રષ્ટિએ એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં કરીશું. એના પછી એક્શન. એક્શનમાં ડેન્જરસ, જજમેન્ટ, મૂવમેન્ટ, એટલે કે ક્રિયા દર્શાવે છે. ક્રિયાની દ્રષ્ટિએ જોઈએ તો આનો સમાવેશ એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં થશે. એના પછી કન્ડિશન દર્શાવે છે,
જ્યારે કોઈ કન્ડિશન એટલે કે સ્થિતિ દર્શાવતા હોય એવા નામ હોય જેની અંદર ડેથ, સ્લીપ, સિકનેસ, પોવર્ટી, તો આ દરેક નામ છે ને એ આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં કરશું. હવે આ હતા નાઉનના પ્રકાર. આગળ પણ આપણે ગ્રામરના વિડીયો બનાવતા રહીશું. સપોર્ટ કરજો. જો વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને આના પછી જે પણ ટોપિક આવશે એ પૂરેપૂરું ગ્રામર આપણે આ સિરીઝમાં ચાલુ કરીશું. થેન્ક યુ.